અમરેલી ખાતે જાફરાબાદ દરિયાકાંઠે પહોંચી 700 બોટો। ઉછળતા મોજાઓ અને દરિયાદેવની તીવ્રતાના કારણે 700 માછીમારી બોટો સલામત રીતે કિનારે પહોંચી છે। બંધ પડેલી 4 બોટોનું અન્ય બોટો સાથે બાંધી રેસ્ક્યુ કરાયું। શિયાળ બેટની એન્જિન બંધ પડેલી બોટો કિનારે ટોઈંગ કરી એન્જિન બંધ બોટોને કિનારે પહોંચાડાઈ। લાપતા 11 માછીમારોને શોધવાની કવાયતો પણ હાલમાં ચાલી રહી છે। કોસ્ટગાર્ડ નેવી દરિયામાં કરી રહ્યું છે શોધખોળ। હેલિકોપ્ટર અને કોસ્ટગાર્ડના જહાજથી કવાયત। ખલાસીઓને શોધવાની તમામ દિશામાં કોશિશ। લાપતા ખલાસીઓના પરિવારજનો ચિંતિત। સરકાર દ્વારા માછીમારોને શોધવાની પ્રક્રિયા કરાઈ તેજ। હેલિકોપ્ટર અને કોસ્ટગાર્ડના જહાજથી કામગીરી યથાવત જોવા મળી રહી છે। ખલાસીઓને શોધવાની તમામ દિશાઓમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। લાપતા ખલાસીઓના પરિવારજનો ચિંતિત બન્યા છે। તો સરકાર દ્વારા માછીમારોને શોધવાની જે પ્રક્રિયા છે તેજ કરી દેવામાં આવી છે। જાફરાબાદ દરિયાકાંઠે પહોંચી છે 700 બોટો। જાફરાબાદ બંદરમાં 700 બોટ છે। 700 પૈકી તમામ બોટો આવી ગયેલી। ફક્ત 4 બોટો આપણા ખલાસી માણસો સહિત અને 1 બોટ ખાલી બોટ એમાંથી માણસોને રેસ્ક્યુ કરેલા છે। એ બોટ દરિયામાં છે। બાકીની 4 બોટ 2 શિયાળ બેટની અને 2 ખારવા સમાજની જેને એન્જિનો બંધ પડેલા હતા। કોસ્ટગાર્ડે એ લોકોની સાથે સહકાર આપી અને કોસ્ટગાર્ડે એની સાથે રહી અને સાચવેલી હતી। અત્યારે સવારે જાફરાબાદથી ખારવા સમાજની 6 બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદરથી 23-24 નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે। અને બંને બોટોની અંદર 8-8 ખલાસી છે